જય બજરંગબલી, જય સાઈનાથ। 2026 અને મકર સંક્રાંતિની મારા ભારત દેશના ભારતવાસીઓને ખૂબ સારી શુભકામનાઓ। ચાલો તો તમે તલના લાડુ બનાવજો, ચીકી બનાવજો, પતંગ ચગાવજો, ખૂબ મોજ મસ્તી અને ખૂબ એન્જોય કરજો। પણ ખાસ કરીને એક વિનંતી છે અમારી, તૂટેલા દોરાઓ જે પતંગો સાથે આવે છે એ ગૂંચવાયેલા હોય છે, કશે ફેંકતા નહીં, જેથી કે પક્ષીઓના પગમાં વીંટાઈ જાય છે અને ઝાડ ઉપર એમને જાનહાનિ થાય છે। એ જ અમારી ખાસ કરીને તમને વિનંતી। બાઇક ચલાવનારા જે વ્યક્તિ છે એમને બી ખાસ વિનંતી છે કે જે તારના હૂક આવે છે એ લગાવજો અને મકર સંક્રાંતિના દિવસે તમે હરવા ફરવાનું વગર કામના ફાલતુમાં બહુ વધારે ઉપયોગ કરશો નહીં, જેથી કે તમને પણ કોઈ પણ જાતનું તમને પણ નુકસાન નહીં થાય। જે ઢાબા કે અગાસી પાસે ચડીને જે પતંગ ચગાવે છે એમને પણ ખાસ વિનંતી છે કે શોર કરજો, ડીજે વગાડજો, મોજ મસ્તી કરજો, નાચજો, કૂદજો, પણ ખાસ એક આપણું સેહતનું ધ્યાન રાખજો કે જેથી આપણો પગ કશે ફિસલી નહીં જાય અને આપણને જાનહાનિ નહીં થઈ શકે। આજ આપણું ધ્યાન રાખીને મકર સંક્રાંતિને ખૂબ એન્જોય કરીને ઉજવજો।